બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આજે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ મેડિસિન ફેકલ્ટીનો 52મો પદવીદાન સમારોહ યોજાયો હતો। એસએસજી હોસ્પિટલમાં બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આજે ફેકલ્ટી ઓફ મેડિસિનના ફિઝિયોથેરાપી કોલેજના પદવીદાન સમારોહમાં તમામ રેગ્યુલર અને કેઝ્યુઅલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ટીમ ડોક્ટર રંજન અય્યર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજન તમામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। बहुत ज़्यादा खुशी का माहौल है, उसमें कोई दो राय नहीं है। प्राउड पेरेंट्स, 2020 का 5 साल हो गए हैं और इनके साथ साथ मतलब मम्मी ने भी, खासकर बेटी के साथ तो मम्मी ने भी बहुत ज़्यादा मतलब मेहनत की है। काफ़ी अच्छी जर्नी थी, बहुत सारे अप्स एंड डाउन्स थे। हमारी पूरी बैच ने मिलकर काफ़ी अच्छी तरीके से ग्रेजुएशन सेरेमनी तक अपना पाथ पे किया है। वी आर सो हैप्पी दैट वी आर ग्रेजुएटिंग। बहुत मेहनत की सब लोगों ने, सिर्फ बच्चों ने नहीं, पेरेंट्स ने भी काफ़ी मेहनत की। पेरेंट्स का भी काफ़ी कंट्रीब्यूशन था। आई एम हैप्पी दैट ऑल द पेरेंट्स हियर कैन नाउ सी कि उनके बच्चे कितने अच्छे से आगे बढ़ चुके हैं। एवरीबडी इज़ बिकमिंग अ डॉक्टर टुडे। સો યસ, ટોટલ ફિઝિયોથેરાપીના હમણાં ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ 89 છે, પ્લસ અમારા કેઝ્યુઅલ બેચના 15 સ્ટુડન્ટ છે। અને આજે અમે સ્ટુડન્ટોએ કોન્વોકેશન ડે સેલિબ્રેટ કર્યો છે અને એમને બહુ ગર્વની વાત છે એમના માટે અને એમના પેરેન્ટ્સ માટે બી ગર્વની વાત છે। આજે બધા ગ્રેજ્યુએટ થયા, આજે ગ્રેજ્યુએશન એમનું કમ્પ્લીટ થયું છે અને મારા તરફથી અને મારા બધા સ્ટાફ તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને એમનું ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે શુભકામનાઓ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।